કેમ છો મિત્રો? તો આજે અમે બનાવવા જઈ રહ્યા છે પિઝા, હોમમેડ પિઝા. હોમમેડ પિઝા બનાવવા માટે અમે બધી ટાઈપના વેજીટેબલ્સ લઈ લીધા છે. ઓનિયન, ટમાટર, કેપ્સિકમ, ચીલી. પિઝા મિક્સ કરવાનો મસાલો તમને ડીમાર્ટ એડ કરી દીધો છે. આ મસાલાને એકદમ સરસ મજા હલાવીને મિક્સ કરી લેવાનું છે. હવે એક બાઉલમાં આપણે લઈ લીધું છે માયોનીઝ અને એમાં એડ કર્યું છે પિઝા ટોપિંગ. પિઝા બેઝના ટોપિંગમાં યુઝ થતું પિઝા ટોપિંગ. હવે એને મિક્સ કરીને બ્રેડ ઉપર બટર લગાવી દેવાની છે પિઝા બેઝ ઉપર અને એના ઉપર એડ કરી દેવાનું છે ટોપિંગ. છોકરાઓને પિઝા બહુ ભાવતા હોય છે. બાર બજારમાં આપણને જે મળે છે પિઝા હેલ્ધી હોતા નથી અને ખાવામાં પણ થોડા ચવડ લાગે છે. તો અમે ઘરે આજે 7 ચીઝી પિઝા બનાવવા જઈ રહ્યા છે. લા પિનોઝમાં 7 ચીઝી પિઝા બહુ જ ફેમસ. ડોમિનોઝમાં પણ 4 ચીઝી પિઝા બહુ જ ફેમસ છે. તો 4 ચીઝી અને 7 ચીઝી પિઝા માટે બધા ટાઈપના ચીઝ બેઝ ઉપર મૂકી દેવાના છે. એની ઉપર ડોટ પાડી દેવાના છે ચીઝના માયોનીઝથી. હવે ફાર્મ ફ્રેશ પિઝા બનાવવા માટે બધા આપણે જે વેજીટેબલ બનાવ્યા હતા એને પિઝા બેઝ ઉપર મૂકીને બધા પ્રકારના ચીઝ એમાં એડ કરી દઈશું. મોઝરેલા ચીઝ પિઝામાં વધારે યુઝ થતું હોય છે, પણ ટેસ્ટ માટે મોઝરેલા ચીઝ અને રેગ્યુલર ચીઝ બંને લઈ લેવાનું છે. આમ બેઝ રેડી કર્યા પછી એને ઓવનમાં મૂકી દેવાના છે. રીહીટ કરેલું ઓવનમાં 10 મિનિટ માટે મૂકી દઈશું. 10 મિનિટમાં આપણો પિઝા રેડી થઈ જશે. અમારા વડોદરામાં અનલિમિટેડ પિઝાનો કોન્સેપ્ટ બહુ જ ચાલે છે. અનલિમિટેડ પિઝા ખાવા જાઓ તો સાથે સલાડ અને ઘણી બધી વસ્તુ આવે છે. ઓલમોસ્ટ અમારો પિઝા રેડી થઈ ગયા છે. 7 ચીઝી પિઝા અને ફાર્મ ફ્રેશ પિઝા. પિઝાને અમે હવે લઈ લઈશું ટ્રેમાં. ટ્રેમાં પિઝા લીધા પછી એને કટ કરી દઈશું 4 પીસ અથવા 6 પીસમાં. આ અમારી પાસે ફાર્મ ફ્રેશ પિઝા આવી ગયા છે. ફાર્મ ફ્રેશ પિઝા જોવામાં એકદમ લુકિંગમાં બેસ્ટ સુપર લાગે છે અને ખાવામાં પણ ટેસ્ટ કરીએ કેવા લાગે છે. તો ફર્સ્ટ બાઇટ મારા વાઈફ લઈ રહી છે અને ખાઈને બતાવશે કેવો લાગે છે. કેવો લાગે છે પિઝા? એક્સપ્રેશન તો બહુ સરસ આપ્યા છે. મારા મમ્મા પણ ખાઈ રહ્યા છે પિઝા. એમને પણ સારો લાગ્યો છે. અમદાવાદથી મારા સાસુમાં આવ્યા છે વડોદરા. એમને પણ ભાવ્યો પિઝા. નેક્સ્ટ ટર્ન મારો. મેં પણ ટેસ્ટ કર્યો અને પિઝા બહુ જ ટેસ્ટી લાગી રહ્યો હતો. ફાર્મ ફ્રેશ પિઝામાં બધા પ્રકારના વેજીટેબલ્સ નાખી શકાય છે. નેક્સ્ટ આપણો 7 ચીઝી પિઝા. 7 ચીઝી પિઝા પણ જોવામાં એકદમ ફાઇન સુપર લાગી રહ્યો હતો. એકદમ ચીઝી લાગી રહ્યો હતો. ઉપર જાણે ચીઝનો વરસાદ થઈ ગયો એમ. ચીઝ એકદમ સરસ મજાનું મેલ્ટ થઈ ગયું હતું. 7 ચીઝી પિઝાના પીસીસ કરી લીધા છે. જુઓ એકદમ ચીઝી લાગી રહ્યું છે. ચીઝી પિઝા હવે મારો મોટો સન દ્રિવમ ટેસ્ટ કરી રહ્યો છે. એને પણ એકદમ ફાઇન લાગ્યો. મારા છોકરાઓ પિઝા લવર છે. મારા વિહાનને પિઝામાં ચીઝવાળા પિઝા બહુ જ પસંદ છે. એને પણ ફાઇન લાગ્યો.